વેચાણમાં ઉછાળો। શિયાળાના આગમન સાથે જાતજાતના શાકભાજીની આવકમાં ડભોઈ શહેર બજારોમાં વધી રહી છે। તેમાં સ્વાસ્થ્યવર્ધક શાકભાજી આવી ગયા છે, જેથી લોકોમાં શિયાળામાં આમળા, લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે। આમળા, લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની લોકો ખરીદી કરી રહ્યા છે। લીલી ડુંગળી ભોજન બનાવટ ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટફુલ બનાવવા માટે વધુ ઉપયોગ થતી હોય છે। આરોગ્યવર્ધક શિયાળાની ઋતુમાં ખાવામાં આવતી લીલી ડુંગળી માનવ શરીર માટે અત્યંત ફાયદાકારક ગણાઈ રહી છે। લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે। એટલું જ નહીં, તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે। હોટેલ રેસ્ટોરન્ટમાં મળતી ચટાકેદાર ચાઇનીઝની વિવિધ વાનગીઓમાં અત્યંત આવશ્યક ઘટક ગણાતી લીલી ડુંગળીના લીલા પાંદડાવાળો અને અન્ય સફેદ ભાગ બંને ખાદ્ય છે। વર્ષ દરમિયાન મળતી સૂકી ડુંગળીના તીખા સ્વાદની સરખામણીમાં થોડો હળવો સ્વાદ ધરાવતી લીલી ડુંગળી રાંધીને કે કાચી પણ ખાઈ શકાતી હોય તેનો કોઈ પણ લીલા શાકભાજી બનાવવાના ભોજન વધારે બનાવવામાં મહત્વનો ઉપયોગ થતો હોય છે। હમણાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે। શાકભાજીની આવકો ખૂબ જ વધી ગઈ છે। તેમાં લીલી ડુંગળી, બીટ, ગાજર અને લીલું લસણ એની ડિમાન્ડ વધારે છે હમણાં, અને આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। અને બીજી વસ્તુઓની બી બહુ જ આવકો થઈ ગઈ છે, જેવી કે તુવેર છે, ટામેટાં છે, ફ્લાવર છે, કોબીજ છે, મેથીની ભાજી, પાલક, બધી વસ્તુની આવકો વધી ગઈ છે। અને એ વસ્તુઓની આવકો વધવાથી ભાવ બી પ્રમાણમાં ઓછા થઈ ગયા છે પહેલાં કરતાં। ગયા વર્ષ કરતાં આ વર્ષે અડધો જ ભાવ છે। તમારે લીલી પ્યાજ છે, લીલી ડુંગળી છે, તમારે લીલું લસણ છે, બધી વસ્તુઓનો ભાવ હમણાં ઓછા છે। એની આવકો બી ખૂબ જ વધી ગઈ છે। અને હમણાં લીલી ડુંગળી તમારે 40 રૂપિયા કિલો છે, બીટ તમારે 40-50 રૂપિયા કિલો છે, ગાજર બી તમારે 40-50 રૂપિયા કિલો છે, અને લીલું લસણ તમારે થોડું મોંઘું છે, એની આવક થોડી ઓછી છે, એ બી તમારે 300-350 રૂપિયા કિલો થઈ ગયું છે। અને તુવેરો બી તમારે 60 રૂપિયા કિલો થઈ ગઈ છે। તમે ફ્લાવરના ભાવ બી તમારે એકદમ ઘટી ગયા છે, અડધો ભાવ થઈ ગયો છે। ફ્લાવર બી તમારે 40 રૂપિયા કિલો થઈ ગયું છે, કોબીજ બી તમારે 40 રૂપિયા કિલો થઈ ગયું છે, મેથીની ભાજી, પાલક વગેરે બધી છે ને 40 રૂપિયા કિલો થઈ ગઈ છે। એટલે શિયાળાની ઋતુ ચાલુ થઈ છે એટલે શાકભાજીની આવકો ખૂબ વધી ગઈ છે, અને ભાવ બી પ્રમાણમાં બહુ ઓછા થઈ ગયા છે। અને એ બધી વસ્તુ હમણાં શિયાળામાં બહુ ગુણકારી વસ્તુઓ છે, ખાવાથી બહુ જ ફાયદો થાય છે। તમારે ટામેટાં, બીટ, ગાજર, કાકડી એ બધું વસ્તુઓ તમારે સલાડમાં બહુ જ વપરાય છે, અને એ બધી ગુણકારી વસ્તુઓ છે।